શૈક્ષણિક સંસ્થાઓ પર આક્ષેપ બાદ વિપુલ ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે। પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓ પર આક્ષેપ બાદ દિલગીરી વ્યક્ત કરી છે। મારી ભૂલ બદલ દિલગીર છું। વિપુલ ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। ખાનગીકરણ એ ચિંતાનો વિષય છે। આ વિશે જે સમાજનું નામ લીધું તે મારી ભૂલ હતી। તો માણસા ખાતે અર્બુદા સેનાની મીટિંગ સંગઠન પૂર્વે બેઠકના બેનર લગાવ્યા। બેનરમાં વિપુલ ચૌધરી તેમજ આજુબાજુના ચૌધરી સમાજના લોકો હાજર રહ્યા હતા। શિક્ષણ તેમજ સહકારી ક્ષેત્રમાં ખાનગીકરણનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। ખાનગીકરણ એ ચિંતાનો વિષય છે। આ વિષયે જે કોઈ સમાજનું નામ લીધું તે મારી ભૂલ હતી। હું દિલગીરી વ્યક્ત કરું છું। તો વિપુલ ચૌધરીએ જે આક્ષેપો કર્યા હતા અને તેના નિવેદન બાદ જે રોષ હતો લોકોમાં તો તેને લઈ અને તેનું નિવેદન સામે આવ્યું છે। તેણે દિલગીરી વ્યક્ત કરી છે। તેણે ભૂલની માફી માંગી છે। તો શૈક્ષણિક સંસ્થાઓ પર આક્ષેપ કર્યા હતા વિપુલ ચૌધરીએ। તો આક્ષેપ બાદ વિપુલ ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે। પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓ પર આક્ષેપ બાદ દિલગીરી વ્યક્ત કરી છે। મારી ભૂલ બદલ હું દિલગીર છું તેવું વિપુલ ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। ખાનગીકરણ એ ચિંતાનો વિષય છે। આ વિશે જે સમાજનું નામ લીધું તે મારી ભૂલ હતી। તો માણસા ખાતે અર્બુદા સેનાની મીટિંગ સંગઠન પર્વે બેઠકના બેનર લગાવવામાં આવ્યા હતા। બેઠકમાં વિપુલ ચૌધરી તેમજ આજુબાજુના ચૌધરી સમાજના લોકો હાજર રહ્યા હતા। શિક્ષણ તેમજ સહકારી ક્ષેત્રમાં ખાનગીકરણનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેમાં પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો। તો ખાનગીકરણ એ ચિંતાનો વિષય છે, તેને લઈ અને વિપુલ ચૌધરીએ દિલગીર વ્યક્ત કરી છે। મારી વાત સારી રીતે ના સમજાઈ શક્યો હોઉં તે બદલ હું દિલગીર છું। મારો પ્રયત્ન આજે મારા સમાજના નિર્માણનો કાર્યક્રમ અને પ્રયત્ન છે। હું મારા સમાજને મારા સમાજની ભૂલો, આવતીકાલના પડકારો, આ બધી બાબતો માટે તૈયાર કરવા માંગુ છું ને એટલા માટે થઈને વેપારીકરણ શબ્દ પ્રયોગ કર્યો હશે।